પહેલા ઉદાહરણ 9 પૂરા થઈ ગયા. હવે ઉદાહરણ 10 જોવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 10 શું કહે છે જોઈએ તો ઉદાહરણ 10 ધ્યાનથી આપણે ઉદાહરણ 10 તો એક વિધેય આપેલું છે તમને f n બરાબર છે. f of એક તમારી પાસે એમાંથી રીડ કરી શકો છો બરાબર 2 બરાબર 1 પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે f of x છે ને તે x - 1 છે બરાબર છે. તો તમારે સાબિત કરવાનું છે કે આ વિધેય કેવું છે બરાબર છે. આમ તો એની અંદર આપેલું છે આ વિધેય કેવું છે, પરંતુ માનો કે મને નથી ખબર, હું જેઈ નો ટીચર અને તમે જેઈ ના એસ્પિરન્ટ્સ, તો આ કઈ રીતના કરશો? તો હું તો આશા એ જ રાખું છું કે મિત્રો તમને ગ્રાફ ડ્રો કરતા આવડી જાય. સૌથી પહેલા પ્રદેશ n છે, મતલબ કે તમારી કિંમતોમાં 1 2 3 4 5 આ જ પ્રદેશની અંદર આવવાની છે બરાબર છે. હવે જો એક માટે જવાબ કેટલો છે? આ 1 હોય તો આ છે. 2 માટે બી જવાબ કેટલો છે? તો આ છે 1 છે બરાબર છે. ઓકે, જો 2 કરતા મોટા હોય 3 લઉં તો 3 ઓછા 1 3 માટે જવાબ કેટલો છે? 2 છે. 4 લઉં તો 4 ઓછા 1 કેટલો જવાબ છે? 3 છે. 5 લઉં તો કેટલો જવાબ છે? 4 છે. આવી રીતના જતું રહેવાનું છે, પરંતુ આની કિંમતો આવા સ્વરૂપે છે. હવે તમે સમજો, તમે જાણો છો, તમે શું જાણો છો કે 1 અને 2 અલગ અલગ છે, પરંતુ f of 1 અને f of 2 તો તમને સરખા જ આપેલા છે. મતલબ કે આપેલ વિધેય કેવું છે? 1 1 નથી. ખબર પડી ને? બે અલગ અલગ કિંમતો માટે જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. તો આપેલ વિધેય 1 1 નથી. હવે જરાક આના વિસ્તાર વિશે જુઓ. તો વિસ્તાર વિશે જો, અહીંયા તમને 1 મળી ગયો, પછી તમને 2 મળી ગયો, પછી તમને 3 મળી ગયું, પછી 4 મળી ગયું. આવી રીતના જતું રહે છે ને. મતલબ કે તમને શું મળ્યો? n. અને સહપ્રદેશ b કેટલા છે? n. મતલબ કે આ દાખલામાં વિસ્તાર બરાબર શું ચાલી રહ્યું છે? સહપ્રદેશ. અને જે દાખલામાં વિસ્તાર બરાબર સહપ્રદેશ ચાલતું હોય તે દાખલાને શું કહેવાય? તો આપેલ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. વિધેય વ્યાપ્ત છે. તો દોસ્તો તમને એટલી તો 100% ખબર પડી હશે કે વ્યાપ્ત વિધેય નક્કી કરવું, એક એક વિધેય નક્કી કરવું કોઈ અઘરી વસ્તુ નથી, આસાન જ છે. જરાક આપણે આગળ વધીએ આની અંદર, તો એની પછી તમે ઉદાહરણ 11 પર આવો છો. તો ઉદાહરણ 11 શું કે છે? તો જે કે છે કે સાબિત કરો કે f r થી r. અહીંયા ઉદાહરણ 11 અહીંયા લખું છું, જરાક ધ્યાનથી જોજો. f જે છે તે r થી r છે બરાબર છે મિત્રો. અને f of x જે છે તે કંઈક x² છે. તો તમારે આ સાબિત કરવાનું છે કે આ કેવું છે? આ 1 1 છે, વ્યાપ્ત છે, એકેય નથી બરાબર છે. તો જરાક આપણે આને ઇરેઝ કરીને આનો ગ્રાફ ડ્રો કરીએ મિત્રો. હું જાણી જોઈને ગ્રાફ એટલે ડ્રો કરી રહ્યો છું કે તમને એ વસ્તુ આવડતી જાય બરાબર છે, જેઈમાં તમે પાછા ન પડો. તો તમને ખબર છે કે x² નો ગ્રાફ પરવલયાકાર આવતો હોય છે બરાબર છે. તો આ y બરાબર x² નો ગ્રાફ થયો. ગ્રાફ જોઈને તમે મને એમ કહો કે આનો પ્રદેશ શું છે? તો તમે જાણ્યું કે આખો x કવર થાય છે તો કેટલું છે? r. આનો વિસ્તાર શું છે? તો વિસ્તાર તમે જુઓ તો 0 કે 0 કરતા મોટી સંખ્યા, મતલબ શું? r પ્લસ યોગ 0. ઓકે, જો તમને ગ્રાફ આવડે છે તો તમે એક સમ ડ્રો કરી એક કરતા વધુ, મતલબ શું? આ માનો કે x1 ને આ માનો કે x2. x1 ઇઝ નોટ, પણ f of x1 અને f of x2 કેવા થયા? સરખા થયા. તો ખબર પડી ગઈ ને દોસ્તો, આ 1 1 નથી. હવે વિસ્તાર r પ્લસ યોગ 0 છે. સહપ્રદેશ તમે ધ્યાનથી જુઓ તો સહપ્રદેશ તમને કેટલું આપેલું છે? અહીંયા r. તો તમને ખબર પડી ગઈ ને કે વિસ્તાર is not equal to સહપ્રદેશ બરાબર છે. તો જો વિસ્તાર સહપ્રદેશ સરખા નથી તો આપેલું વિધેય વ્યાપ્ત વિધેય નથી. તો શું મિત્રો તમને એવું લાગી રહ્યું છે કે તમારી સ્પીડ ધીમે ધીમે વધી રહી છે? તમે બી મારી જેમ હવામાં ગણતા શીખી રહ્યા છો, તમારું લેવલ વધી રહ્યું છે? 100% મને જણાવજો, જેથી મને આનંદ આવે. હવે જોઈએ છીએ આપણે ઉદાહરણ 12. આ ઉદાહરણ 11 હતું. ઉદાહરણ 12 અહીંયા છે બરાબર છે દોસ્તો. તમે તમારી NCERT ઓપન રાખેલી છે બરાબર છે. તો અહીંયા તમને એક વિધેયની વાત કરી છે n થી n ની. કઈક વ્યાખ્યાયિત એવી રીતે કર્યો છે f of x કે જવાબ x+1 અથવા તો x-1. x+1 એટલે જ્યારે x અયુગ્મ હોય બરાબર ને, અને x યુગ્મ હોય ત્યારે કઈક આવી વાતચીત કરી છે.
હવે આની અંદર બી આપણે કહેવાનું છે કે આ વિધેય કેવો છે. માનો કે મને નથી ખબર પડતી કે આ વિધેય કેવો છે, તો હું શું કરું છું, આને યાદીની રીતના અથવા તો આનો ગ્રાફ ડ્રો કરીશ, બેમાંથી કોઈ પણ રીત કરીશ. તો આને યાદીની રીતમાં લખું તો f of x બરાબર પ્રદેશ તરીકે કોણ છે n, તો n નો પહેલો ઘટક કેટલો 1. 1 કેવો હોય, અયુગ્મ હોય, તો 1 લીધું તો 1 વત્તા 1 જવાબ કેટલો આવ્યો 2. ઓકે, હવે કોની વારી આવી 2 ની. 2 કેવો યુગ્મ હોય તો 2 ઓછા 1 એટલે 2 સાથે કોણ આવ્યું 1. 3 લીધું તો 3 વત્તા 1 એટલે કે કેટલું આવ્યું 4. 4 લીધું તો યુગ્મ હોય ને, તો 4 ઓછા 1 કેટલો જવાબ આવ્યો 3. ઓકે, 5 લીધું તો 5 વત્તા 1 6 બરાબર. 6 લીધું તો 6 ઓછા 1 5. આવી રીતના ચાલતું રહે છે. ધ્યાન આવ્યું ને. હું જો દરેક દાખલો તમને અલગ અલગ રીતના એટલે કરાવું છું કારણ કે આપણે જે ચેપ્ટર કરી રહ્યા છીએ, જે આની સિવાયના 12 ચેપ્ટર છે ને, એમાં સૌથી ડિફિકલ્ટ ચેપ્ટર હોય સમજવામાં અને સમજાવવામાં તો આ ચેપ્ટર છે. અને આપણી પાસે સીમિત સમય છે, આપણે ફક્ત એનસીઆરટી જ જોવાના છીએ. અગર માનો કે હું જેઈ ના તમારા લેક્ચર લેતો હોય તો કોઈ ચિંતા જ નથી, તો પછી આવા દાખલા તો તમે એમને આમ રકમ વાંચીને જવાબ આપી દો. પરંતુ અગર ખાલી એનસીઆરટી સમજવાની વાત હોય તો મિત્રો હું ટ્રાય કરું છું કે તમને ઓછામાં ઓછી મહેનતે મહત્તમ ટોપિક કવર થાય અને મહત્તમ રિઝલ્ટ તમારું આવે તેવો મારો પ્રયત્ન છે. અને એ પ્રયત્નના ભાગરૂપે હું ટ્રાય કરું છું કે મને આવડતી મેક્સિમમ રીતો આટલા જ દાખલામાં કવર અપ થઈ જાય કે જેથી તમારું નોલેજ ઇન્ક્રીઝ થાય. તમે જોયું હશે અમુક દાખલા આપણે ગ્રાફની રીતે જોયા, અમુક દાખલા આપણે એનસીઆરટી ની રીતે જે થિયરિકલ રીત છે, અને અમુક દાખલા જેઈની રીતે જોઈ રહ્યા છીએ. તો મિત્રો જ્યારે તમે આને યાદી સ્વરૂપે લખ્યું તો તમે ધ્યાનથી જોયું કે આનો જે વિસ્તાર એટલે તમને ખબર હશે બીજા ઘટકો શું છે, 2 1 4 3 5 6, તો મતલબ કે 1 2 3 4 5 6 વિઝ્યુઅલાઇઝ કરી શકશો ને, જેને શું કહેવાય n. અને સહપ્રદેશ તો તમને દેખાતો જ હશે, સહપ્રદેશ બી કેટલો છે આનો, તો n. સહપ્રદેશ n છે, વિસ્તાર n છે, તો મતલબ કે આ દાખલામાં વિસ્તાર બરાબર શું ચાલી રહ્યું છે દોસ્તો, સહપ્રદેશ. અને જે દાખલામાં વિસ્તાર બરાબર સહપ્રદેશ ચાલતું હોય તે શું છે, તો આ વિધેય કેવું છે, વ્યાપ્ત વિધેય છે. આશા રાખું છું કે તમને બહુ જોરદાર સમજાયું હશે. હવે મને એમ કહો, 1 2 સાથે સંકળાયો તો 2 ક્યાંય ફરી વખત દેખાય છે અહીંયા તમને નથી દેખાતો ને, એનો મતલબ શું થયો, x1 અને x2 જો અલગ અલગ લઉં છું તો મને f of x1 અને f of x2 બી શું મળે છે, અલગ અલગ મળે છે. મતલબ કે f કેવો છે, એક એક વિધેય છે. f કેવો છે, એક એક વિધેય છે. અગર જો તમે સ્માર્ટ છો તો તમે ધ્યાનથી જો તો આ રેખા છે, શું છે, રેખા છે. અને આપણે f of x બરાબર 2x n to n માટે થોડીક વાર પહેલા દાખલો જાણી જોઈને મેં ગણ્યો હતો, એ કંઈક આવી રીતના આપણે હતો, n ને બદલે મેં z માન્યા તે દાખલામાં, પણ માનો કે આવી રીતના ચાલતો હતો, બરાબર ને. આવો કઈ ગ્રાફ આવતો તો અલગ અલગ કિંમત માટે અલગ અલગ ગ્રાફ આવતો હતો ને. તો મિત્રો અહીંથી દિમાગમાં ફિટ કરો કે જો સુરેખ સમીકરણ હોય, જો રેખાનું સમીકરણ હોય તો હંમેશા એક એક થશે. શું, જો સુરેખ સમીકરણ હોય, જો રેખાનું સમીકરણ હોય તો હંમેશા કેટલું થશે, એક એક વિધેય થશે. તો દોસ્તો ખબર પડી ગઈ કે આ એક એક આભી રેખા છે. હવે જો અયુગ્મ રાખો તો અયુગ્મ એક ઉમેરો તો અહીંથી તમને શું મળ્યું, યુગ્મ કિંમતોની વાળી રેખા. અને x યુગ્મ રાખો તો યુગ્મમાંથી એક બાદ કરો તો જવાબ શું મળે, અયુગ્મ. તો અહીંથી શું મળ્યું તમને, અયુગ્મ વાળી રેખા. અયુગ્મ મતલબ કે અયુગ્મ કિંમત લઈને યુગ્મ વાળી રેખા મળે છે, અને યુગ્મ કિંમત લઈને અયુગ્મ વાળી રેખા મળે છે, અને આ બંનેમાં કોઈ સમાનતા નથી. મતલબ કે આપેલ વિધેય કેવું થયું, આપેલ વિધેય એક એક છે. તો ખાલી તમે ઓબ્ઝર્વ કરત ને દોસ્તો તો બી તમે જવાબ લાવી શકો, બરાબર છે. તો આ ઉદાહરણ 12 હતું. ઉદાહરણ 13 જોઈએ છે. ઉદાહરણ 13 શું કે છે, બરાબર છે. એક જ મિનિટ, તમારી પાસે એનસીઆરટી છે, તમે એનસીઆરટી માંથી જો, હું મારી જે સિસ્ટમ અવેલેબલ છે તેમાંથી જોઉં છું. તો ઉદાહરણ 13, તો તમને આની અંદર કોઈ પણ વ્યાપ્ત વિધેય વાતચીત કરી છે એક વિધેયની, તમને પ્રદેશ ગણ સ્વરૂપે આપેલો છે 1 2 3, અને સહપ્રદેશ બી ગણ સ્વરૂપે આપેલો છે 1 2 3. એ આ કેવું છે, એ હંમેશા એક એક છે. હવે વાત એવી કરે છે, f વ્યાપ્ત વિધેય છે, f વ્યાપ્ત, તો f એક વિધેય તેવું સાબિત કરો. અને એને સંલગ્ન ઉદાહરણ 14 છે તે બી જોઈ લઈએ. તો તે આ જ વિધેય છે, ઉદાહરણ 14. આમાં આનાથી ઊંધું આ જ રકમ
અહીંયા જો ઉદાહરણ 14 હોય, કારણ કે મને દેખાઈ ગયું નીચે કે આ જ રકમ જો f11 હોય, f11 હોય તો તમારે સાબિત કરવાનું છે f વ્યાપ્ત છે. ખબર પડી ને દોસ્તો? તો આટલું જો તમને આવડી ગયું તો તમે 1.2 બહુ આરામથી ઉદાહરણો તમારા દિમાગમાં ફિટ હોવા જોઈએ. ઘણી બધી રીતે આ નાનકડા સેશનમાં કવર અપ કરી લીધી છે. તો જો તમે સમજો કે તમને પ્રદેશમાં 3 ઘટકો છે, 1 2 3, તો આ તમારો પ્રદેશ થઈ ગયો જેમાં 3 ઘટકો છે, 1 2 3. સમજો ધ્યાનથી. સહપ્રદેશમાં બી 3 ઘટકો છે, તો આ તમારો સહપ્રદેશ થઈ ગયો 1 2 3. હવે જોજો f વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેયનો શું? તો સહપ્રદેશના બધા ઘટકો સંબંધમાં હોવા જોઈએ. તો સહપ્રદેશના ઘટકો ક્યાં છે? એક આ છે, એક આ છે ને એક આ છે. તો આ ત્રણે પાસે એરો છે અને આપણને ખબર છે કે વિધેય હોવાથી આ બાજુ એરા નીકળ્યા હશે. મતલબ આ 3 હશે ને, ત્યારે આમાંથી નીકળેલો ઘટક આ વ્યાપ્ત 3 એરા અને 3 ને જોડવાના છે. તો દરેક જણ એક જ એરો ધરાવશે ને, મતલબ કે જો આની સાથે જોડે તો આની સાથે જોડાવવું પડશે. કોઈ પણ કોમ્બિનેશન મિત્રો વિચારો, જો પ્રદેશથી 3 એરા નીકળે છે અને વ્યાપ્ત વિધેય હોવાથી સહપ્રદેશના 3 ઘટકો પાસે એરો હશે, 3 એરા નીકળે છે અને 3 ઘટકો પાસે એરો હોવો જોઈએ. તો શું સમજશો? દરેક ઘટક પાસે એક એરો હોવો જોઈએ. મતલબ કે આ જોડાણ તમને દેખાઈ રહ્યું છે. કેવું જોડાણ દેખાઈ રહ્યું છે તમને? એક એક વિધેયનું જોડાણ દેખાઈ રહ્યું છે. તો તે કઈક ઉદાહરણ 13 માં સમજાવવાનું હતું કે f વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેય હોવુંનો મતલબ શું? સહપ્રદેશના બધા ઘટકો પાસે એરો હોવો. તો f એક એક વિધેય છે તેવું સાબિત કરવાનું હતું. તો એનું રીઝન મેં તમને આપ્યું કે જો 3 એરા નીકળે અને 3 પાસે એરો હોવા જોઈએ, તો મતલબ કે દરેક પાસે એક જ એરો હોવો જોઈએ, એક કરતા વધુ એરો હોવો જોઈએ નહીં. અને સહપ્રદેશના ઘટકો પાસે એક કરતા વધુ એરો ન હોય તો તે વિધેયને શું કહો છો તમે? એક એક વિધેય કહો છો ને. થિયરી એક વખત ફરી જોઈ લેજો. છેલ્લું ઉદાહરણ 14. આ જ રકમમાં એવું કે છે કે f11 વિધેય છે. મતલબ કે શું? તો આ તમારું પ્રદેશ 1 2 3 અને આ તમારું સહપ્રદેશ 1 2 3. f11 વિધેય છે. એક એક વિધેયનો મતલબ શું? તો અહીંથી 3 એરા તો જવાના વિધેય છે, એટલે અહીંથી જે 3 એરા ગયા, સમજો, અહીંથી જે 3 એરા ગયા એ 3 એરા એક એક વિધેય હોવાથી અલગ અલગ ઘટક સાથે જોડાશે ને દોસ્તો, તો એક એક વિધેય બને ને. મતલબ કે એકનો એરો ધારો કે 2 પાસે ગયો તો હવે 2 કોઈ બીજો એરો નહીં ઝીલી શકે. તો મતલબ કે 2 નો એરો 1 અથવા 3 પાસે જતો હશે. તો માનો કે 3 પાસે ગયો તો 3 નો એરો વધ્યા કોની પાસે જશે? 1 પાસે જશે. તો આ કેસીસ ની અંદર તમે ગમે તેટલા જોડાણ કરશો, સમજો, આ કેસીસ ની અંદર તમે ગમે તેટલા જોડાણ કરશો, આકૃતિ કઈક આવા પ્રકારની થશે. મતલબ શું? સહપ્રદેશના બધા જ ઘટકો જોડાણમાં આવશે. પ્રેક્ટિકલ હતું દોસ્તો કે પ્રદેશથી 3 એરા નીકળ્યા. શું? પ્રદેશથી 3 એરા નીકળ્યા અને જે વિધેય હતો તે એક એક વિધેય હતો. સહપ્રદેશમાં 3 જ ઘટકો હતા, તો 3 3 એક એક એરો ચાલવાના હતા. મતલબ જોડાણ કેવું થઈ ગયું? વ્યાપ્ત જોડાણ થઈ ગયું. અને આ જે છેલ્લા 2 ઉદાહરણો હતા તેનાથી જેઈની એક ઇમ્પોર્ટન્ટ નોટ તમારા દિમાગમાં ફિટ થઈ જવી જોઈએ કે અગર પ્રદેશ અને સહપ્રદેશમાં સમાન ઘટકો હોય, સમજો, ઘટકોની સંખ્યા ડઝન્ટ મેટર, ઘટકોની સંખ્યા અગર પ્રદેશ અને સહપ્રદેશમાં સરખી હોય અને વિધેય એક એક હોય તો વિધેયને વ્યાપ્ત થવું પડશે. અને અગર વિધેય વ્યાપ્ત હોય તો વિધેયને કેવું થવું પડશે? એક એક થવું પડશે. ઊંધી રીતના અગર વિધેય માં પ્રદેશ અને સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા સમાન હોય અને અગર વિધેય એક એક હોય તો વિધેયને વ્યાપ્ત બનવું જ પડશે. અને અગર વિધેય વ્યાપ્ત હોય તો વિધેયને એક એક બનવું જ પડશે. આ તમારા ગુજકેટ માટે બહુ કામની વસ્તુ થઈ ગઈ. કુલ સૂત્રો તો m ફેક્ટોરિયલ આના કુલ વિધેયની સંખ્યા બતાવશે. આની અંદર ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન બી છે. તો આશા રાખું છું મિત્રો તમને આજનું સેશન આવડ્યું હશે, તમે એન્જોય કર્યું હશે. હવે તમારી પાસે 1.2 ગણવાનો સમય આવી ચૂક્યો છે, તો તમે તે ગણવાની શરૂઆત કરો. મળશું હવે ડિફિકલ્ટી સેશન સાથે. ત્યાં સુધી ગણતા રહો. થેન્ક યુ.